ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सहस्तनुभिः व्यशेम देवहितं यदायुः. ओम शांति शांति शांति. जय हिंद. મને કહેવામાં આવ્યું આપ સૌ હમણાં તિરંગા યાત્રા હાથમાં ખૂબ માન અને સ્વાભિમાનથી તિરંગો લઈને એક યાત્રા કરીને આવ્યા. સાથે ઓપરેશન સિંદૂર આજે એક અદમ્ય સાહસ આપણા ભારતે જોયું છે. એની જે આગ તમારા બધાના મનમાં છે કદાચ મુખથી બહાર આવે તો ખ્યાલ આવે કે મનમાં કેટલું સ્વાભિમાન છે તિરંગા તરફ પણ અને ઓપરેશન સિંદૂર તરફ પણ. જય હિન્દ. થેન્ક યુ. Honorable Vice Chancellor of Baba Ambedkar Open University, Dr. Amibén Upadhyay ji, શૈલાતાઈ જી, માન્ય મંચ અને અહીંયા ઉપસ્થિત આપ સૌ યુવા શક્તિ, સ્ત્રી શક્તિ અને સજ્જન શક્તિ. સૌ પ્રથમ 22 એપ્રિલ 2025ના રોજ જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો એ બધી જ આત્માઓ માટે આપણે પ્રાર્થના કરીએ અને ઈશ્વરને કહીએ કે એમના શ્રી ચરણોમાં એમને સ્થાન આપે. 22nd April 2025, most horrendous page of our history. એવું નથી કે ભારતે આ પહેલા આ રીતે આતંકી હુમલાઓ નથી અનુભવ્યા. But why this was different? Why this was horrendous? Why that was barbaric in nature? આપણા એ ટુરિસ્ટને, અને હું આ વર્ડનો ઉપયોગ એટલે નથી કરતી કેમ કે ટુરિસ્ટ જ્યારે તમે કહો છો તો એની વેલ્યુ ઓછી થઈ જાય છે. એટલે ભારતીયને, આપણા હિન્દુ ભાઈઓને ધર્મ પૂછીને એમને મારવામાં આવ્યા. ઇટ વોઝ વેરી ક્લિયર. That barbaric act happened on 22nd of April 2025. આખું દેશ રોષે ભરાયેલું હતું. આ શું છે? કેમ ભારત કંઈ કરી નથી રહ્યું? નરેન્દ્ર મોદીજી શું કરી રહ્યા છે? and all of that. Leave aside the political parties, but even આમ નાગરિક પણ એમના મનમાં જે રોષ હતો, જે ગુસ્સો હતો, જે જોશ હતો, ઉબળાટ હતો કે ના આપણે કંઈ કરવું છે, કેમ નથી કરી રહ્યા? તો 23rd April we all saw the suspension of Indus Water Treaty. જે આપણે કદાચ બધા જ નોર્મલ આપણા નાગરિકને થયું આમાં શું મોટી વાત છે? એમને આપણા 26 લોકોને માર્યા ને તમે શું કરો છો? વોટર ટ્રીટી સસ્પેન્ડ કરો છો? ચાણક્ય નીતિ આપ સૌ જાણતા હશો. મલ્ટી પ્રોંગ એટેક. હંમેશા ચાણક્ય એ કહેતા હતા કે દુશ્મનને પહેલાં તો શત્રુને ઓળખો અને પછી કઈ રીતે શત્રુનો નાશ કરો એ શત્રુબોધથી ખબર પડે. ઇન્ડસ વોટર ટ્રીટી સસ્પેન્શન જેટલું આપણને સરળ લાગતું હતું, પાકિસ્તાન માટે એ કેટલું ડિફિકલ્ટ હતું ત્યારે ખબર પડી જ્યારે એને કીધું હતું કે સસ્પેન્શન ઓફ ઇન્ડસ વોટર ટ્રીટી ઇઝ એન એક્ટ ઓફ વોર. પાણી સૌથી મહત્વપૂર્ણ આ પૃથ્વી પર જે પ્રકૃતિ આપણને આપે છે એ પાણી. અને તમને આઈ એમ શ્યોર ઘણા બધાને ખબર હશે, ઘણાને નહીં પણ ખબર હોય. બટ ફર્સ્ટ ઓફ ઓલ બિફોર આઈ સ્ટાર્ટ આઈ એમ વેરી હેપી ટુ સી લાસ્ટ ટાઈમ જ્યારે આ પ્રકોષ્ઠમાં વુમેન્સ ઇન્ટરનેશનલ વુમેન્સ ડે પર હતી ત્યારે સ્ત્રી શક્તિની ઉપસ્થિતિ વધારે હતી. થેન્ક યુ. આજે સ્ત્રી શક્તિની સાથે આ સજ્જન શક્તિ જે સમાવડી થઈ છે અહીંયા એના માટે જોઈને આનંદ થયો. So yes, many of you would be knowing about it, many of you would not be aware of it, but 2016 થી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ઓલરેડી ઇન્ડસ વોટર પર જે આ ડેમનું કન્સ્ટ્રક્શન છે, એના કેનલિંગનું કન્સ્ટ્રક્શન છે, રીરૂટિંગનું કન્સ્ટ્રક્શન છે, શરૂ કરી દીધું હતું. વાય? બિકોઝ ઉરી હેડ હેપન્ડ. વાય આઈ એમ ટેલિંગ યુ ઓલ ઓફ ધીસ? તમે ઘણું બધું બીજા ન્યૂઝમાં પણ સાંભળ્યું હશે. ટુડે વોટ આઈ થોટ ઇઝ આઈ વુડ શેર ફ્યુ ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ. અને એવી ડિટેલ્સ બે કારણસર. એક, જે તમને ગર્વ અનુભવે કે તમે ભારતીય છો, ભારતના નાગરિક છો. અને બીજું, કેમ કે તમે નાગરિક છો તમારું દાયિત્વ શું છે. આ બે વસ્તુ પર લઈને થોડુંક આપણે આજે વાત કરીશું. બીજું બધું તમને જે ડિટેલ્સ છે તો ખબર હશે. આઈ વિલ જસ્ટ બ્રશ અપોન ધોઝ ડિટેલ્સ એન્ડ વિલ ડિસ્કસ ઇન ડિટેલ અબાઉટ વોટ આઈ જસ્ટ સે.
So why I'm saying this today, that came Pradhan Mantri ji 2016, you should know about this, that you should be proud about a leadership who has a vision. કે 2016 જ્યારે ઉરી અટેક થયો, we did not leave it just by doing an air strike. Even after Balakot, we started working then on Indus Water Treaty. So 23rd that happened. એ સિવાય ડિપ્લોમેટિક ઘણા બધા મૂવ્સ થયા, વિઝા કેન્સલેશન થયા, ત્યારે આપણને લિટરલી આંખો બધાની પોળી થઈ ગઈ, આટલા બધા પાકિસ્તાનીઓ શું કરે છે ભારતમાં. It was an eye opener for a lot of us. Not only the ones who were there on a valid visa, but also those who were on a long overstay of visa, which was illegal. પાકિસ્તાનની વાત કરીએ છીએ આપણે, ના કોઈ નોર્મલ કન્ટ્રીના ઓવરસ્ટેલની વાત નથી કરતા. સો દેટ શુડ રેઝ એન એન્ટીના ફોર ઓલ ઓફ યુ. સ્ટીલ બહુ બધું હતું, કેમ હજી સુધી કંઈ કરતા નથી પ્રધાનમંત્રી, કેમ આપણે યુઝ નથી કરતા ફોર્સીસનું. એન્ડ દેન દેટ ફોર્ચ્યુનેટ ડે ઓફ 7th May, રાતના આપણે બધા જેમ દરરોજ નચિંત રીતે સૂતા હોઈએ એ રીતે રાતના 1:05 પર કદાચ કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ના હોય, કારણ કે બીજે દિવસે મોક ડ્રિલ થવાની હતી. પાકિસ્તાન પણ એ જ રીતે શાંતિથી સૂતું હતું. આવતીકાલે તો ભારત जो है वो मॉक ड्रिल करने वाला है, कोई चिंता नहीं है. जब नहीं पता था कि ये मॉक ड्रिल उसके लिए एक असली ड्रिल होने वाली है. 7 तारीख अर्ली मॉर्निंग 1:05 थी 1:25, these 20, 22, 25 minutes of amazing, calibrated, precision attack happened, which was named as Operation Sindoor. Name matters a lot. અત્યારે હું બોલું છું, મારા રૂવાડા ઊભા થઈ રહ્યા છે. આ જ પ્રકોષ્ઠમાં વુમેન્સ ડે પર મેં વાત કરી હતી, નામનું મહત્વ શું છે. मैं कीधु तो why it doesn't make a difference when I say in India, but when I say भारत, एक अलग जोश आवे छे, कंपन उठे छे, नामनु महत्व. And I think that is what mattered in Operation Sindoor as well. It was not a mere name for us at all. No, not at all. જ્યારે આપણે કહીએ છીએ કે, અને આપણે જોયું પણ ખરું કે उन्होंने धर्म पूछ के मारा तो हमने अपना धर्म बताया कि हमारा धर्म क्या है. जब हम बात करते हैं सिंदूर की, सिंदूर मीन्स लॉन्जिविटी. सिंदूर એટલે આપણી સભ્યતા, સિંદૂર એટલે આપણી માન્યતા, આપણો વિશ્વાસ. અને એ બતાવ્યું કે આ ઓપરેશન સિંદૂર નામ આપીને એ ખાલી જે 26 મહિલાઓએ જેને પોતાનું સિંદૂર ગુમાવ્યું હતું, એ ફક્ત એમના સુધી એ ગ્રીફ, એ બળતરા, એ દુઃખ નથી રહ્યું. આ દુઃખ આખા દેશનું બની ગયું છે ઓપરેશન સિંદૂરના નામથી. વી શોડ ધેમ વોટ ઇઝ આર ધર્મ. આર ધર્મ ઇઝ जैसा बोओगे वैसा ही पाओगे, जैसा कर्म करोगे वैसा ही या तो फल मिलेगा या दंड मिलेगा. And we clearly showed them on 7th of May on those 22 to 25 minutes when we precisely eliminated the 9 terror camps. So what was so unique about this time's attack? આપણે ઉરી વખતે પણ કર્યું, બાલાકોટ વખતે પણ કર્યું. But what we did this time was કલ્પનાની બાર. આપણા માટે પણ ખરું ને પાકિસ્તાન માટે તો સાવે સાવ, કારણ કે આપણે એવા ઇમ્પોર્ટન્ટ ટેરર કેમ્પ્સ જે પાકિસ્તાનના હૃદયમાં હતા એમને એલિમિનેટ કર્યા અને ત્યાંના ટેરરિસ્ટને આપણે માર્યા. મુરીદ કે, સિયાલકોટ, બહાવલપુર. એ સિવાય પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીરમાં તો છે. નેક્સ્ટ ટુડે વેન આઈ ટોલ્ડ અબાઉટ ધી રેન્ક, I would also request one more thing. જ્યાં સુધી પાકિસ્તાન ઓક્યુપાઈડ જમ્મુ કાશ્મીર જે આપણું જ અભિન્ન અંગ છે, પણ લીગલી ફરીથી જે ઇલીગલી પાકિસ્તાને ઓક્યુપાય કર્યું છે ફરી આપણી પાસે ન આવી જાય ત્યાં સુધી એક રિક્વેસ્ટ છે, પ્લીઝ ડોન્ટ સે ઇટ એઝ POK, પ્લીઝ સે ઇટ એઝ POJK. I'll tell you there was a narrative on this as well. What was the narrative before Article 370? કે કાશ્મીરને અલગ કરો, અલગાવવાદી નેતાનું જે નેરેટિવ હતું. So what they wanted to do, they लोगों ने कश्मीर अलग करो तो जम्मू कश्मीर नहीं. So they always wanted to have this narrative कि कश्मीर को अलग दिखाओ. And that is why
जो नैरेटिव सेट हुआ वो था POK, पाकिस्तान ऑक्यूपाइड कश्मीर. नो, फॉर अस इट इज जम्मू एंड कश्मीर. वो कोई अलग ना कभी कर पाया है ना आगे कर पाएगा, और उसमें हमारा दायित्व है कि हम उसको पाकिस्तान ऑक्यूपाइड जम्मू एंड कश्मीर ही कहे. वेरी इंपॉर्टेंट. So yes, there were terror camps in Pakistan occupied Jammu Kashmir as well. But je ung udadi Pakistanioni was Murid Ke and Bahawalpur. Now what was so important about these two places? Other than being the terror camps for sure. Bahawalpur, when I say, I was fortunate enough कि मारू जे posting रही Pakistan Rajasthan border पर was very close to this place. So I know how exactly the things are. Lashkar-e-Toiba and Jaish-e-Mohammed headquarters in these two terror camps. When we say about Murid Ke, that was the mastermind of 26/11. Taj Mahal Palace hotel attack, Ajmal Kasab, e ત્યાંનો જન્મ હતો એનો. And what is so unique about these places? That they are registered in the name of madrasa. Not only this, but that is their modus operandi. એને મદ્રસાના નામ પર રજીસ્ટર કરો ને અંદર શું ચાલે છે આપણે બધાએ જોયું. લશ્કરે તોયબાનું હેડક્વાર્ટર, 200 acres of huge installation. Can you ever imagine? That is what is growing in Pakistan. And Jaish-e-Mohammed, that is in Bahawalpur. Asad Mazur, તમે આ નામ બહુ જ સાંભળ્યા હશે છેલ્લા આટલા. Today is which date? 25th. So 26th. So 22nd. We just had 1 month completed for 22nd of April. So આ એક મહિના દરમિયાનમાં તમે આ નામ સાંભળ્યા હશે બહુ જ. So we did our work. It was precise, it was calibrated, it was proportionate, and more so, it was needed. Why? Because આપણા civilians પર, આપણી integrity પર, આપણી sovereignty પર attack કર્યો તો પાકિસ્તાને, and that is rather terrorist. I call them આતંકવાદી. And I call them jihadi more so. Why so? Because આતંકવાદી એટલે શું છે? આતંક ફેલાવે. આતંક જ્યારે ફેલતો હોય ત્યારે આંખ બંધ કરીને મારતા હોય, because they want to create a havoc, they want to create a fear, panic. But was this આંખ બંધ કરીને મારવાનું? I see so many nodding faces. No. It was pinpointed killing. It was in the name of religion, and that's why we called it jihad. So we did our work and it was done, dusted, finished, complete. We gave our reports to the UN and it was nothing to hide for. Our external minister, he gave the details to UN as well. But as we know of Pakistan, what do we know of Pakistan? Why did I say jihad? At this time you should know what is the motto of Pakistan Army. Pakistan Army no motto શું છે? પાકિસ્તાન આર્મીનો મોટો છે ઈમાન તકવા જિહાદ ફી સબીલિલ્લાહ. જેના મોટોમાં જિહાદ છે. જેના ચીફ જનરલ આસિમ મુનીર on 16th of April 2025 when he was addressing the Pakistan overseas people, he very clearly said that we are different from Hindus. Pakistan मुसलमान जो है वो हिंदू से अलग है in all the different ways, and what Kashmir is the jugular vein of Bharat. So what they were targeting on was that. And it was very clear. જ્યારે હવે તમે એમનું વક્તવ્ય સાંભળશો. So he was clearly targeting that what he wants to do is jihad. Not only that, એની પછી પણ after 7th May Operation Sindoor, એવા ઘણા બધા વક્તવ્ય સામે આવ્યા. જનરલ આસિમ મુનીરના. He is also very fondly by Pakistanis known as Mullah, General Mullah Munir. Because he is more of a fanatic Islamic preacher than being a general. And he very clearly said, आपका काम जिहाद करना है, आपको जिहाद करना है. He was telling this to his soldiers. So that is why we call it jihad. That is what they do. उनको यही आता है. So after Operation Sindoor 7th May, what Pakistan did was just not warranted for. When it attacked on our civilians, Pakistan attacked, and now when I say Pakistan, because it was clear, then I use the word jihad / terrorist je karyu tu on 22nd of April. So now things are getting more clear. They targeted our religious places and army installation areas nearby. By Punch માં ગુરુદ્વારા પર એમને અટેક કર્યો. જમ્મુમાં જે એક બહુ પ્રખ્યાત શિવ મંદિર છે ત્યાં એમને અટેક કર્યો.
So it was very clear that they are trying to disturb us religiously again. अंदर फरीથી એક chaos ઊભું કરવા માંગતા હતા. So now Bharat said that you had enough, this you have called for. अब हमें मत बोलना, अब ये तुमने इसका न्योता दिया है. And that is when 10th May 12 AM occurred. It was very clear. Again, we knew all the targets, we knew what is there in it, we knew what to destroy. 11 air bases of Pakistan. And when I'm saying this, I'm talking about Rawalpindi, I'm talking about Islamabad, I'm talking about Jacobabad. Rawalpindi, the military nerve, GHQ. A had sudhi that the Prime Minister, emne kidu, this is on the media, this is on their national media, recorded on camera, that the chief of army staff General Asim Munir ने मुझे कॉल किया. शहबाज शरीफ says this, that उसने मुझे 2:30 बजे रात को कॉल किया saying that अरे हमारे नूरखा बेस पे इंडिया वालों ने अटैक कर दिया है, उठो. This shows again why I said this. पहले मैं तुमने कीधु Indus Water Treaty, our leadership, the vision from 2016. The second instance, when they were sleeping आराम से, our Prime Minister, our NSA and all the Indian Armed Forces and many other intelligence agencies and lot many more people involved, they were awake day and night. ત્યાં એ લોકો સૂતા હતા. એ ભાઈ ઉઠો ઉઠો, અટેક हो गया नूरखा पे. Now नूरखा is their pride. यहाँ पे किसी की हिम्मत नहीं हो सकती आने की. यहाँ पे भारत में बैठे बैठे फिजिकली किसी को आने की जरूरत नहीं पड़ी और उसने हमारा एयरबेस तोड़ दिया. दिस वॉज लाइक उनके पैरों के नीचे से जमीन खिसकना. इस्लामाबाद, द कैपिटल, 11 एयर बेसेस. व्हाई इट वॉज वेरी इंपॉर्टेंट? दे वेर द लॉजिस्टिक्स अपहोल्ड, दे हैड द बेस्ट ऑफ देयर एज पर पाकिस्तान एयर डिफेंस सिस्टम्स, which we very clearly showed that we are easily able to penetrate it. We could show them on 10th रात को 12 बजे. क्यों हम बार बार कहते हैं कि आराम से सो भारतीय नागरिक, इंडियन आर्म फोर्सेस आपकी रक्षा कर रही है. आई थिंक इससे ज्यादा क्या चाहिए आपको? दिस व्हाट मोर प्रूफ? बिकॉज दैट इज व्हाट इज बीन आस्क्ड. अनफॉर्चुनेटली इट इज सो, इट इज वेरी अनफॉर्चुनेट, बट दैट इज बीन आस्क्ड. तो वो पाकिस्तान वालों को तो अच्छे से समझ में आ गया. And then what happened? Indian government has not said this. Again, I'm telling you, it is not inner government who has said this. कि हमें नहीं पता उनके nuclear bases क्या है, हमें नहीं पता कोई leak हुआ है कि नहीं हुआ है. But what happens after 10th of May? You see an US nuclear reconnaissance aircraft moving about in Pakistan there. सरगोदा, जैकोबाबाद. Why so? फिर कोई बोल रहा है कि हमने इजिप्शियन एयरफोर्स का प्लेन वहां देखा कैरिंग बोरॉन विच केम वाया चाइना. सो वी जस्ट सर्च कि क्यों इजिप्ट एंड बोरॉन का क्या लेना देना. बोरॉन वो मटेरियल है विच इज यूज टू क्लियर आउट और पैसिफाई द न्यूक्लियर लीकेज. तो बोला कि जो इजिप्ट में नाइल है वहां पे बहुत ज्यादा बोरॉन की क्वांटिटी है. सो वी आर नॉट सेइंग एनीथिंग, इट इज जस्ट कनेक्टिंग द डॉट्स. इट इज फॉर देम टू see, as what our Air Marshal Bharti sir said, our job is to attack, it is on them to count the bags, body bags. So it's not on us. Let them do. ये उन्होंने मांगा था, ये उनके कर्म का फल था जो हमारे धर्म में बहुत क्लियरली स्पष्टता से बताया गया है कि हमारा धर्म क्या है. It happened so, not a problem. We were still ready. This had happened for the first time that Bharat had crossed international border via the airspace. We didn't have to go physically. हम कोई नहीं गया physically. इससे पहले पाकिस्तान ऑक्यूपाइड जम्मू कश्मीर में जाना हुआ. That is LOC, but not IB. So this was a big thing. They lost their, Pakistan lost their air defense system. They lost their air bases and much more. So they started pleading, Raksha karo, bachao. And that is when they would have called their big father, so-called US. Again, it has to be very clear.
It was not us as Bharat and as Bharatiya, we all have to be on one voice, that it is not us who had either asked for, suggested, or even agreed on to the ceasefire. So-called ceasefire was not even a term. It was a halt of Operation Sindoor. મહત્વ છે શબ્દોનું. ફરી કહું છું, મહત્વ છે શબ્દોનું. So it was the Pakistan DGMO, that is Director General Military Operation. Why I am saying again and again કે તમને આ બધું જાણવું જરૂરી છે? Because આર્મ ફોર્સીસ જે છે, ઇન્ડિયન આર્મ ફોર્સીસ, એમનું બરોબર રીતે કાર્યવાહી કરી રહ્યા છે, રક્ષા કરી રહ્યા છે, બોર્ડર્સ, એવરીથિંગ. They know their job well and they are doing pretty damn well. A political leadership, they also know what to do, when to do, how to do. And we saw that. How? We saw Indus Water Treaty, we saw diplomatic pulling up strings. We saw everything. So now what is there to see? Is as Nagrik તમે લોકો શું કહો છો? Because what those 20 lakh of armed forces or even the political leadership will not be able to do, એ તમે બધા, આપણે બધા કરી શકશું as 140 crore Bharatiya Nagrik. You know, if we are there, that is the best ever courage anyone, our armed forces could get. But જો આપણે નહીં હોઈએ તો પાકિસ્તાનની હાલત જો શું છે. ત્યાંના નાગરિકો જે પ્રશ્ન પૂછી રહ્યા છે એ જુઓ તમે. જ્યારે નાગરિક જે છે એ કમજોર પડી જાય છે, આખું એસ્ટાબ્લિશમેન્ટ પડી જાય છે. You see what happened in Sri Lanka. You see what is happening in Bangladesh. You see what is happening જ્યારે નાગરિક વિશ્વાસ ખોઈ દે છે ત્યારે. So what is important? કેમ આ તિરંગા યાત્રા થઈ રહી છે? I must be thankful to Honorable Vice Chancellor Dr. Amiben that she is doing her duty as a Vice Chancellor from this very institution. આર બધાની ડ્યુટી છે. આર્મી એમની ડ્યુટી કરે છે, એરફોર્સ નેવી એમની ડ્યુટી કરે છે, પોલિટિકલ લીડરશિપ એમની ડ્યુટી કરે છે. Again I am saying why ડ્યુટી કરે છે? So this reminds me of while I was posted in Baramulla, political will ની વાત કરીએ છીએ આપણે એટલે. This was in 2008. If you Google, you will get to know. Muzaffarabad Chalo March. There was a huge march which was done. Muzaffarabad, it is in Pakistan occupied Jammu Kashmir. So all this અલગાવવાદી એમને કીધું કે આપણે બધા જે છે આવી રીતે અને લાક્સમાં લઈને ગયા હતા પબ્લિકને. મુઝફ્ફરાબાદ ચલો માર્ચ. So my unit, it was on a very sensitive location in Baramulla, that is National Highway 1A. જો તમે કારગિલ યુદ્ધમાં કે કારગિલના મૂવીમાં જોયું હશે તો કે ભાઈ કશ્મીર પાकिस्तान क्या करना चाह रहा था कि नेशनल हाईवे 1A जो है उसको आप कट कर दो तो कश्मीर अलग हो जाएगा. So my unit was exactly on that highway, a very sensitive position. वहाँ से ये मार्च जा रहा है અને ત્યાં ઊભા રહે છે and they start shouting loudly. What? Pakistan Zindabad, Hindustan Murdabad. Now we in our uniforms, having AK-47 in our hand with live ammunition, હું ત્યાં પોસ્ટ પર ઊભી છું મારા સૈનિક સાથે જે ત્યાં સંત્રી છે એમની સાથે, and we are listening to this. ત્યારે મારા સૈનિકે મને પૂછ્યું, અજી I can, that echoes in my ears, and he says, साहब ये AK-47 लाइव एम्यूनेशन क्यों हमने पकड़ा? ये सुनने के लिए कि भारत मुर्दाबाद और पाकिस्तान जिंदाबाद? What do you think? I had an answer for that. શું એ સૈનિકની સ્થિતિ હશે ત્યારે કે આપણે શું કરી રહ્યા છે? You must have heard a recent interview જે ફોર્મર એર ચીફ સર જે છે ધનુઆ સર, એમનું ઘણું બધું એક વિડીયો ચાલે છે wherein is he sharing that after 26/11 attack we knew exactly કે પાકિસ્તાનના આ ક્યાં છે ટેરર બેઝીસ and we were ready to hit but we didn't get permission from the politics. So why it is important for you to know કે કેમ political will important છે? Because આર્મી તો ત્યારે પણ સશક્ત હતી ને આજે પણ છે ને આગળ પણ રહેશે જે રીતે ભારત આગળ વધી રહ્યું છે. But we didn't have that political will then. It is very much important, which we had now when the Honorable Prime Minister Narendra Modi ji says, coming on a national television, that Army, Air Force, Navy को पूरी छूट है, वो जहाँ जैसे जब चाहे पाकिस्तान पे अटैक कर सकते हैं. So this really matters a lot. When he gives a speech, again, रात को 8 बजे, जब भी प्रधानमंत्री जी 8 बजे स्पीच देते सब टेंशन में आ जाते हैं, आना भी चाहिए.
That is true. But when he speaks, even when he spoke in Rajasthan few days back, when he says that शांति का मार्ग शक्ति से होके जाता है, एक जोश उभो करी दे छे. Now why is that josh needed? First of all, घણા બધા એવું કીધું અરે क्या जरूरत है, and you hear all political parties and all of them say अरे ये जोश दिखाना ये वो ये तो सब ऐसा ही है, ड्रामेबाजी and all of that. But now I would tell you why that josh is needed. Army ma we call it as battle cry. What is battle cry? Bharat Mata ki Jai, Jai Bhavani, Jai Shivaji, all of that. Siyawar Ramachandra ki Jai. These are battle cries of army regiments. युद्ध में जाने से पहले ये इतनी जोश से बोला जाता है. We also have pep talks. Even during the exercises. जो ऑफिसर होता है वो ऐसे जोश, सनी देओल को तो देखा ही होगा सबने बॉर्डर मूवी में कैसे जोश देते हैं. Oh, now you have a smile, but that is needed. भाई आप अपना जीवन लेके जा रहे हो, मरने जा रहे हो आप, तो जोश नहीं चाहिए क्या? आपको करोड़ों रुपए दे दे, कौन रेडी है मरने के लिए? कोई है तो हाथ उठा दे अभी. I'm sure no one. Money doesn't buy everything and not life for sure. So why? What is needed? पैसा नहीं तो और क्या? वो जोश, वो जज्बा, वो विश्वास, वो किस में? लीडरशिप में विश्वास. And who better than the prime minister, the head of the entire country, to give that josh to you? That is needed. और वो कब होगा? जब हम उन पे वो विश्वास दे. उन्होंने अगर हम पे विश्वास दिखाया तो हमारा उन पे विश्वास दिखाना बनता है. It is very important. फिर चाहे वो तिरंगा यात्रा हो, आपकी वाइस चांसलर की लीडरशिप हो, या आपकी खुद की घर की लीडरशिप हो एज द एल्डर पर्सन ऑफ द फैमिली, आपके बच्चों को बोले, आपके पड़ोसी को बोले, बट यू हैव दिस रोल टू प्ले. और जैसे आपके यहाँ पे लिखा है स्वाध्याय परम तपः, एंड द लास्ट, फर्स्ट एंड लास्ट इज वेरी मच इंपॉर्टेंट, भारत राष्ट्र निर्माण. तो अगर सही में भारत, ये भी मैंने लास्ट टाइम बताया था, सही में भारत को अपने योग्यता के हिसाब से हमें अगर उस राष्ट्र का निर्माण करना है तो स्वाध्याय परम तपः. तो किस चीज का स्वाध्याय करना है? इस चीज का स्वाध्याय करना है दैट यू बिलीव इन राष्ट्र प्रथम. यू हैव दैट प्राइड फॉर योर नेशन. नंबर 2, फॉर योर आर्म फोर्सेस, दे आर देयर फॉर यू. आप उनके सगे वाले नहीं हो. पूछो उन फैमिलीज को. From last 40 years in जम्मू कश्मीर कौन मरता था वहां पे? सैनिक मरता था वहां पे. Did we even realize it then? कितनी तिरंगा यात्रा निकली तब? None of it. We all were okay in a 24/7 regular routine. But there were thousands of such families who lost their own people. Today when we are realizing it, because we are seeing one of our own losing their life. स्वाध्याय परम धर्म, इसको भूलने मत दो. Don't let this incident go away from your mind. You should remember this. What they did to us and what is your role now. What is your role? मैंने तुम्हें कीधु शत्रु बोध. Now Pakistan wearing a uniform coming here, you very well recognize Bangladeshi armed forces wearing a Bangladeshi army uniform. You would recognize. But what about the Shatru who is faceless? What about the Shatru who is there within your own country? Shatru बहुत जरूरी છે. क्या क्या છે શત્રુ બોધ? આપણે જોયું જ્યારે અમદાવાદથી આટલા બધા ઇલીગલ બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સ બહાર કાઢવામાં આવ્યા. Did we know what was happening? Yes, we knew what was happening. मुझे नहीं फर्क पड़ता. मारा पगना रेले नीचे कोई रेलो નથી આવ્યો ને आई एम ओके. You never know, you are the next. We don't want that to happen. And that is why શત્રુ બોધ જરૂરી છે. તમે એઝ નાગરિક જાગૃત હોવ એ જરૂરી છે. તમે એઝ નાગરિક સતર્ક હોવ એ જરૂરી છે. તમે એઝ નાગરિક દેશના આંખ અને કાન બનો એ જરૂરી છે. What is 20-30 lakh of armed forces in front of 140 crore people? Aje, when we see Dr. Amiben doing her duty as Vice Chancellor, what is your duty? You are here for this Tiranga Ratha. પહેલા તો તમે બધા પોતાનો જમણો હાથ ઉપર કરો.  Now please pat yourself. શાબાશી આપો.
that even today when there is almost a vacation kind of a scene going on, you all are here. That makes you different, and that is what you need to do for others. એમને આ વસ્તુની જાગૃતિ કરવી જરૂરી છે. Now what you just saw થોડા દિવસ પહેલા કે પુંચમાં નાર્કોટિક, everyone is nodding their head. Exactly. So drug abuse, Shatrubodh. Illegal immigrants, Shatrubodh. And what we saw in this illegal immigrants, there were prostitution happening, child trafficking happening, and what not. Shatrubodh છે. When our former CDS, General Bipin Rawat ji, when he said that we are fighting a 2.5 front war, that is almost a 3 front war now. What is that? Pakistan, China, 0.5 within Bharat. જે રાષ્ટ્ર વિરોધી માનસિકતાના છે. બટ એ તમારે ઓળખવું પડશે. કેવી રીતે? વાતચીતમાં, એમના વ્યવહારમાં, બધી જ રીતે. So that is important. હવે કેમ હું કહું છું 3 થઈ ગયું છે? Because we see what is happening in Bangladesh. So આ રીતે આપણા જે લીડરશિપ છે, આપણી જે ફોર્સિસ છે, એ વહેંચાયેલી છે, એ પોતાનું કામ કરી રહે છે, એમની વ્યસ્તતા છે. તો અંદર ઇન્ટરનલ સિક્યોરિટીની જવાબદારી કોની છે? આપણા સૌની છે. Gone are those time when you keep on asking, આ રાષ્ટ્રે મારા માટે શું કર્યું? What this nation has done for us. Now is the time it's high time. It's high time you ask what I have done for the nation. હું શું કરી શક્યો કે હું શું કરી શકી મારા રાષ્ટ્ર માટે? એ ભલે પોતાના ઘરમાં બાળકોને આ સાચી વાત કરવાથી લઈને જોઈનિંગ ધી ફોર્સીસ ગમે તે હોઈ શકે. સો આજના ટાઈમમાં જ્યારે ઇન્ફોર્મેશન વોરફેર ચાલી રહ્યું છે, વોટ ઇઝ ધી ઇન્ફોર્મેશન વોરફેર? ઇટ ઇઝ ધી નેગેટિવ પ્રોપોગેન્ડા, ધ નેગેટિવ નેરેટિવ વિચ ઇઝ બીંગ સેટ. જ્યારે પૂછવામાં આવે, બતાવો ભાઈ ભારત के कितने प्लेन गिरे, हाउ डेयर यू आस्क दिस क्वेश्चन? अगर गिरे भी हो तो हाउ डेयर यू आस्क दिस क्वेश्चन? व्हाट इज द ऑडेसिटी यू हैव? हिम्मत कैसे हुई भाई आपकी? ये जो समय है, युद्ध का समय है, जब सबसे ज्यादा हमारे विश्वास की जरूरत है. यू डोंट गो एंड पीप व्हाट यू हैव डन. लुक ऑन टू योरसेल्फ. તમે શું કર્યું? Nothing. So that is what is સ્વાધ્યાય. સ્વાધ્યાય is that you should be prepared for it. કેમ mock drill કરાવે છે? So we had this session very recently कि mock drill में क्या कहीं छुपना होता है या क्या कहीं भागना होता है. People take it very casually in भारत. Earthquake आए तो क्या, अरे नीचे भागना ही तो है. Fire हो तो क्या, अरे भागना ही तो है. Flood आए तो क्या, भागना ही तो है. अरे क्या भागना ही solution है क्या? No, that is not the drill. Earthquake has a different drill, fire has a different drill, natural calamity has a different drill, such kind of attacks has a different drill, evacuation has a different drill. तो આ સ્વાધ્યાયની જરૂર છે. Please don't waste the resources of government કે આપણને વારે ઘડીએ શીખવાડે. એઝ નાગરિક એ આપણું કર્તવ્ય છે કે આપણે પ્રિપેર્ડ હોઈએ. We should not be that easy going, relaxed and everything. भाई गवर्नमेंट को करना चाहिए. अब गवर्नमेंट भी बचा के आएगी क्या? जब फौज आएगी क्या घर में बचाने के लिए? नहीं, it is our duty. They are there to protect us day and night, and we have seen that. It is our duty to also learn to protect ourselves. કઈ રીતે જાગૃત રહેવું? When we saw the tourists, જે રીલ્સમાં પણ આપણે જોયું કે એ લોકો જ્યારે ગન શોટ્સ ચાલતા હતા, they felt that there is firecrackers going on. Because we were relaxed. But at the same time, we should be vigilant. We should be aware for our own protection, for our family's protection. Shatrubodh. It's very important. Shatrubodh, again, social media. I don't know last time मैं बात करी थी कि नहीं, but if so, I'll repeat it again for the sake of repetition. Shatrubodh ની વાત કરીએ છીએ, narrative ની વાત આવે છે, ત્યારે social media plays a very important role. Gone are those days જ્યારે આપણે last war 71 માં ભારતે સૌથી મોટો war અગર જોઈએ, actual war was in 71. We hardly used to get any news. जब भी अगर कोई रेडियो में आता था तब शायद पता चलता था, या अगर कोई दूरदर्शन में बताया जाता था तो. बट आज क्या है, वहाँ पे यूएस न्यूक्लियर रिकनेसेंस एयरक्राफ्ट उड़ा नहीं, और यहाँ पे हर घर में सबको पता चल गया, ट्विटर से, एक्स से, या कहीं से भी, सोशल मीडिया से. दैट इज द काइंड ऑफ स्ट्रेंथ सोशल मीडिया हैज. सो नाउ व्हाट इज आवर रोल? Our role is that we give only the right information ahead.
जो गलत है, और गलत क्या है? गलत वो है जो मेरे राष्ट्र के विरुद्ध है, वो गलत है. सिंपल सी बात है, ज्यादा पढ़ना इसमें है ही नहीं. Anything which is against my nation is wrong and I would not forward it. I would not let anyone other also to forward it or take it ahead. I would only forward those things का तो હું એ જ વસ્તુ પોસ્ટ કરીશ કે જે મારા રાષ્ટ્રના હિતમાં છે. That is important. That is you working as warriors, you working as soldiers. So yes, what this Tiranga Yatra or Operation Sindhu teaches us is that this is halt till we make a permanent solution to it. So till then we need to remember this. આપણે પોતે પણ યાદ રાખવાનું છે અને બીજાને ભૂલવા પણ નથી દેવાનું. એ પછી you can have your own ways and means to remember it. You want to have another yatra, you want to have another session, you want to have social media, you want to have discussions, you discuss it with. I was so happy to see one of the reels. एक नानकड़ू बाळक, I think that kid would have been in 4th 5th standard, અને वो रिपोर्टर पूछते हैं ना, वैसे वो रिपोर्टर ने पूछा कि आपको क्या लगता है. He was so fast in sharing this कि पाकिस्तान ने ये जो हम पे गलत किया ना, इसलिए हमने उनके 11 एयर बेसेस को मारा. Now see, this is what is the right way of putting things ahead. When I still remember what happened in 26/11. 26/11 में मीडिया का कितना दुरुपयोग हुआ था ये हम सब अच्छी तरीके से जानते हैं. और उसका फायदा किसको हुआ था? वहां बैठे पाकिस्तान टेररिस्ट को. Everything was shown live. Or there was a false narrative which was being shown, even if it was Uri, even if it was Balakot. But today when see નાગરિક જ્યારે જાગૃત થાય છે તો કેવી એક અલગ શક્તિ આવી જાય છે રાષ્ટ્રમાં. ચાહે આટલું નાનું બાળક હોય કે કોઈ વૃદ્ધ હોય, જ્યારે બધા એક સ્વરમાં ભારત વિશે વાત કરે છે, ભારતને સપોર્ટ કરે છે, ભારત માટે ગર્વ અનુભવે છે, તો પછી નો કન્ટ્રી ઓર નો પાવર will have strength to look upon Bharat in a negative way. That is the strength we have. એ આપણી strength છે. So I think, I don't know, I had a lot of things written, but yeah, there was one more thing. That is psychological warfare, which I wanted to share. When you spoke about Colonel Sophia Qureshi, when you spoke about Wing Commander Vyomika Singh, this has happened for the first time in the history that an operations briefing has been done by women officers. So not that they were only briefing, but they were umpty number of women officers who were fighting on ground as well. My own course mate, I'm very proud to say this, Pathankot Ma, she is also commanding one of the units there, and she was involved in this entire operation. She is a full colonel, she is commanding a unit. So that is the proud you feel. हर कोई कैमरा के सामने नहीं आ सकता, but वो सिंबॉलिक क्यों था? Why was it so much necessary? इसीलिए कि जैसे आज उनका नाम लिया, यहाँ पे तालियां गूंज उठी. गर्व का विषय है ना. तो भारत के लिए तो शक्ति गर्व का विषय सदैव रहा है, लेकिन ये साइकोलॉजिकल वॉरफेयर किसके लिए था? सीमा के उस पार हमारे शत्रु के लिए था. फिर उसके बहुत सारे आप तर्क निकाल सकते हो, बहुत सारे मीनिंग निकाल सकते हो कि शक्ति जो है वही काफी है. और जब इस हिसाब से दानव का संहार करना होता है, एंड दैट इज ऑल्सो व्हाट ऑनरेबल प्राइम मिनिस्टर ऑल्सो सेड कि क्यों शांति का रास्ता शक्ति से होके जाता है. नाउ शक्ति डजंट रियली मीन अ फेमिनिटी हियर, इट्स दैट एनर्जी. दैट इज व्हाट इज मोर इम्पोर्टेंट, एंड वी शोड दैट एनर्जी in the form of Colonel Sophia Qureshi and Wing Commander Vyomika Singh. That was very much important. We had amazing officers working on. See, today is the time of technology warfare, right? So what is more important? It is the man and the women behind that machine. वो मशीन को नहीं पता, उस प्लेन को नहीं पता, फाइटर जेट को नहीं पता मुझे कौन उड़ा रहा है, AK-47 को नहीं पता मुझे कौन चला रहा है, वो महिला है या पुरुष है. इट इज द साउंड टेक्निकलिटी, द प्रोफेशनलिज्म, द ट्रेनिंग विच गोज बिहाइंड. क्योंकि मैंने पाकिस्तान का मोटो आपको बताया, उसी हिसाब से सेना का, भारतीय सेना का मोटो क्या है? सेवा परमो धर्म, सर्विस बिफोर सेल्फ.
Look at the foundation difference. That is the foundation difference. That is the reason you should be feeling proud about your forces. You should be proud about your country and the leadership it has. So I think there's a lot much more to share in this, but I must culminate by sharing this, that we have, पाकिस्तान ने जब उसके चीफ ने बोला था कि कश्मीर भारत की जिगुलर वेन है, तो हमने बता दिया कि पाकिस्तान की 4 नस हमारे हाथ में है. POJK, पानी, we know what you have, where you have in the form of nuclears, and Balochistan as well. So Pakistan, I would say, is merely a puppet which has been used बारे घड़िए भारत ने हैरान करवा माटे. It is used as a puppet, I would say that. ये जो आतंकवादी जिहादी टेररिस्ट कैंप से आज ये नाम से, कल कोई और आ जाएगा. आज ये चीफ है, कल कोई और आ जाएगा. But we should also be aware about our Shatru who is there up east. We should be aware. So if what we can do is, we can also put a dent on them, may it be economically, may it be psychologically, may it be information warfare. આપણે પણ આ વસ્તુ કરી શકીએ છીએ. આપણામાં એક ક્ષમતા છે. બધી જ વસ્તુ કદાચ ગવર્મેન્ટ એમની જે લિમિટેશન્સ હોય એના લીધે ન કરી શકે. They have to manage things diplomatically, foreign relations, every which way. But we are free. If we are free, if we call about democracy, ये हमारी राइट है, तो हमारा ये धर्म है, हमारी ये ड्यूटी है कि हम भी अपने राष्ट्र की रक्षा के लिए कुछ करें. Gone are those days we ask, ये मेरा freedom of speech, ये मेरा freedom of thinking and right and all of that. So you also have a right to protect your own country. And it is in this manner. We are talking about China. We are talking about many other Shatru which are there within and outside Bharat. So I think this has really taught us that how we can have a hold on diplomatic, military and economic way on people like Pakistan for sure. But we have many more stronger Shatru in and out. So please, इस लेक्चर या इस डिस्कशन के माध्यम से, we can have a discussion if you want, इस डिस्कशन के माध्यम से हमें ये पता चलता है कि अब एज नागरिक हमारा बहुत महत्वपूर्ण योगदान भारत के लिए है जो अभी हमें करना है. थैंक यू फॉर इनवाइटिंग मी. वंदे मातरम. जय हिंद.